ઠીક છે, હું રોકાઈ જાઉં છું, પણ કાલે સવારે મારે જવું પડશે. હા, કારણ કે મારે બીજી ઘણી બધી બહેનો છે. હું નહીં જાઉં ને તો એ બધી અહીંયા આવી જશે. ઠીક છે બેટા, કાલે અમે તને નહીં રોકીએ. બસ થેન્ક યુ મને બચાવવા માટે અને મારી વાત માનવા માટે. તું ક્યાં રહે છે? આમ તો હું સુરતનો છું, પણ અત્યારે ફેમિલી સાથે અમદાવાદમાં જ રહું છું. બેટા, તારા માતા પિતા કોણ છે? બહુ સારા સંસ્કાર આપ્યા છે એ લોકોએ તને. તે અમારા ઘરની ઇજ્જતને બચાવી છે. બા, આમ તો મારા પપ્પાનું કંઈ નક્કી નથી હોતું. એ ધંધાના કામથી બહાર જ રહેતા હોય છે. ઘણીવાર આવે, ઘણીવાર ન પણ આવે. પણ તું કરે છે શું? એક નોકરી હતી, પણ હમણાં છોડી દીધી છે. લોકો સાથે છેતરપિંડી કરીને ધંધો કરવાનો હોય તો એવી નોકરી શું કામની? જોકે આજે એક જગ્યાએ મળીને આવ્યો છું, કારણ કે હું કામની શોધમાં છું. ચિરાગભાઈ, આપણે પણ પેઢીમાં એક વ્યક્તિની જરૂર હતી ને? હા, મોટી બાપ, હું શું કહું છું કે આપણે બાપુજીને વાત કરીને અમને કામે રાખી લઈએ તો? હા હા, કેમ નહીં? જો આવું થશે તો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. થેન્ક યુ. હું હમણાં જ તમારા બાપુજી સાથે વાત કરું છું. રતનના બાપુજી, હું તમને શું કહેતી હતી કે શું થયું કુંદન? શું વિચારો છો? શું કહેવા આવી હતી? કંઈક વાત કરવા આવી હતી પણ ભૂલી ગઈ. શું વાત હતી? શું કહેવું તું? યાદ નથી આવતું મને. કઈ વાંધો નહીં કુંદન. એ કામ તમારી તબિયત કરતા વધારે અગત્યનું તો નહોતું ને, તો પછી ભૂલી જાઓ. તમે બહુ જ જરૂરી છો મારા માટે, અને હું તમને ભૂલી ગઈ. આખી જિંદગી મેં જેની સાથે કાઢી, હું એને ભૂલી ગઈ. અરે ભૂલવા હોય તો જિંદગીના કડવા અનુભવ પણ તો છે, પણ એને ના ભૂલી હું, અને જુઓ તમને ભૂલી ગયું. પણ પછી યાદ પણ તો આવી ગયો ને, તો પછી જવા દો ને, બહુ વધારે ન વિચારો. રતનના બાપુ, મને એવું થાય છે કે તમે મને યાદ જ નહીં આવો તો. તો હું તમને યાદ કરાવીશ, અને જ્યાં સુધી યાદ નહીં આવું ને ત્યાં સુધી યાદ કરાવતો રહીશ. તમારી બાજુમાં બેસી રહીશ. પછી ભલે તમે મને પોલીસને બોલાવો કે ધક્કા મારીને બહાર કાઢો. આવું ના બોલો તમે. હું માફી માંગુ છું, તમારી દિલથી માફી માંગુ છું. ખબર નહીં તમને કેવી રીતે ભૂલી ગઈ, મને એ પણ યાદ નથી કે મેં તમને ધક્કો મારી દીધો. પોલીસને બોલાવવાની ધમકી આપી દીધી તમને. સાચું કહું છું, મને ભાન જ નથી કે મેં આવું શું કરી નાખ્યું.